નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ની અંદર આજે આપણે જે નવું ચેપ્ટર શરૂઆત કરી સંબંધ અને વિધેય. તો પહેલું ચેપ્ટર આપણે ગણ ભણ્યા હતા, આજે સંબંધ અને વિધેય. પહેલો ભાગ, બે શબ્દ આવે સંબંધ અને વિધેય. તો પહેલા સંબંધ શું છે એની વાત કરી. આટલું તમારે પહેલાં બુકની અંદર લખી નાખવાનું. એ લખ્યું એ હું તમને અત્યારે સમજાવું કે આપણે કોઈ પણ બે ગણ લખી, આ 1 2, આ બે ઘટક એના લખ્યા. બીજો ગણ બી લખી, એની અંદર ઘટક એના આ 3 4. રેડી? આટલું. હવે આપણે ગણ ચેપ્ટરની અંદર શીખાય કે બે ગણનો કાર્તેજીય ગુણાકાર કરવો હોય, માનો કે A ક્રોસ B, તો પહેલા જે ગણ હોય એ પહેલો ગણ તરીકે લખવાનો 1 2, અને બીજો ગણ B તો આ બીજા ગણ તરીકે 3 4. રેડી? હવે બે ગણનો કાર્તેજીય ગુણાકાર કરી તો કેવી રીતે થાય કે પહેલા ગણનો પહેલો ઘટક, ફરજિયાત આમાં ક્રમનું મહત્વ છે. પહેલા ગણનો પહેલો ઘટક આની હારે જોડ બનાવે તો 1 હારે 3 અને 1 હારે 4. રેડી? પછી આ બગડો વારાફરતી આની હારે જોડ બનાવશે 2 3 અને 2 4. તો આ આપણે કાર્તેજીય ગુણાકાર શીખા પણ તા, બરોબર, અને આપણને આવડે પણ છે. ફરજિયાત આપણને ખબર આ ક્રમયુક્ત જોડ કહેવાય 2 3, બરોબર. એમાં જો આવી રીતે 3 2 લખી તો ભાઈ સરખું રહેતું નથી. હા, ગણની અંદર તમે આમ 1 2 3 લખ્યા હોય ઘટક, બરોબર, એમાં ઘટકના સ્થાન બદલે તો કોઈ જાતનો ફેર નથી પડતો. પણ જો ઘટકના સ્થાન ગણમાં અલ્પ વિરામની વચ્ચે, પણ ક્રમયુક્ત જોડમાં જે સ્થાન એનું મહત્વ છે. કેમ કે જે બેનો કાર્તેજીય ગુણાકાર થાય છે એમાં પહેલા ગણની પહેલા અને બીજો એ ગુણાકાર થઈને આવી રીતે મળે. હવે આજ આપણને ખબર પડે કે A ક્રોસ B એ B ક્રોસ A જેટલું થતું નથી. શા માટે? કેમ કે એ ગુણાકાર કરી એટલે ક્રમયુક્ત જોડની અંદર જે ઘટકનું સ્થાન છે એ બદલી છે. તો આ તો આપણે સારી રીતે શીખાય. બીજું એ પણ શીખાય કે કોઈ બેનો કાર્તેજીય ગુણાકાર થયા હોય ત્યારે ક્રમયુક્ત જોડમાં પહેલાં જે ઘટક હોય પહેલા ગણના હોય, બીજા ઘટક હોય બીજા ગણ. બીજું, ગણની અંદર કોઈ દિવસ કોઈ પણ ઘટકનું પુનરાવર્તન થતું નથી. બીજી વાર લખવાની જરૂર પડતી નથી. સરસ. હવે આ A અને B બે ગણ કોઈ પણ લઈ અને તમને ફરીથી મેં યાદ કરાવ્યો, કાર્તેજીય ગુણાકાર આવી રીતે થાય. હવે કોઈ પણ બેનો કાર્તેજીય ગુણાકાર થાય એટલે એમાં ફરજિયાત હંમેશા ક્રમયુક્ત જોડ આવે. રેડી? હવે આ જે A ક્રોસ B લખ્યો એવી રીતે હું આ ગણ લખું 1 4 2 4. એટલે પહેલાં તમે જોવો એટલે એની અંદર ક્રમયુક્ત જોડ જોવો એટલે તમને એમ લાગે કે બેનો કાર્તેજીય ગુણાકાર થયો હોય છે ત્યારે જ આ ક્રમયુક્ત જોડ આપણને મળી હોય. રેડી? હવે આ જે ગણની બે જોડ રહી એ આની અંદર આવેલી છે. માનો હું આને R ગણ કહું. રેડી? તો જો R જે રહ્યો ગણ એ A ક્રોસ B નો ઉપગણ થયો કહેવાય. રેડી? તો આપણે અગાઉ શીખા પણ, માનો કે આની અંદર બે ઘટક હોય તો એના ઉપગણ કેટલા થાય? આ સૂત્ર મુજબ 2n. n એટલે ઘટકની સંખ્યા. 2 હોય તો 2 મૂકું 4, આમાંય 4, અને આમાંય ઘટકની સંખ્યા 4 એટલે 2 ની 4 ઘાત 16.
એટલે આના ઉપગણ જે રહ્યા ને એની સંખ્યા 16 થાય. એટલે આના ઉપગણ આ તો મેં 1 લખ્યો પણ આવા 16 થાય. ક્યાંથી ચાલુ થાય? સૌ પ્રથમ એક ખાલી, એ તો કોઈ પણ ન હોય, અને છેલ્લે એ પોતે A ક્રોસ B. વચ્ચેના આવા બધાય 14 ગણ આપણને મળે. રેડી? આ મેં એક ગાણિતિક તમને સમજાવ્યું. શા માટે? કોઈ તમને પૂછે કે સંબંધની વ્યાખ્યા શું છે, તો એને કહેવાનું કે કોઈ પણ 2 ગણ તમે આપ્યા હોય એનો તમે કાર્તેજીય ગુણાકાર કરો, એ જે મળે એના જે તમામ ઉપગણ અત્યારે 16માંથી કોઈ પણ એનો સંબંધનો ગણ કહેવામાં આવે. એ જ મેં અહીંયા વ્યાખ્યા લખી છે કે 2 અરિક્ત ગણો A અને B માટે ખાલી ગણ ન હોય એવા A ક્રોસ Bના તમામ ઉપગણોને A થી B પરનો સંબંધ કહેવાય. આ સંબંધની પહેલી વ્યાખ્યા. 12મા ધોરણની અંદર સંબંધ અને વિધેય ચેપ્ટર આવે જ છે અને વિસ્તારથી આપણને આપ્યું છે. આની અંદર તો ખાલી વ્યાખ્યા આપી છે, પણ પછી દાખલા એકદમ સહેલા આપ્યા. છતાંય આ વ્યાખ્યા કોઈ પૂછે તો આપણને પહેલાં જ આવડતી હોવી જોઈએ. બીજી વાત કે સંબંધને આ S કે R સંજ્ઞા વડે દર્શાવવામાં આવે અને બોલાય A થી B પરનો સંબંધ. A થી B પરનો સંબંધ. રેડી? એ સંજ્ઞામાં આપણે સંજ્ઞામાં R કે S સંબંધના ગણ તરીકે લખીએ. એટલે હવે પછી એમ તમને વાત કરે કે સંબંધનો ગણ R, એટલે મગજની અંદર આટલું ક્લિયર હોવું જોઈએ કે સંબંધનો ગણ કોઈ પણ હોય તો ફરજિયાત એની અંદર ક્રમયુક્ત જોડ જ હોય. કેમ કે 2નો કાર્તેજીય ગુણાકાર થયો હોય અને ત્યાર પછી કોકનો ઉપગણ થાય ત્યારે સંબંધનો ગણ બને. ત્યાર આગળ વધી કે કોઈ પણ ઉપગણની વાત કરી એટલે 2 તો એક ખાલી ગણ અને એક પોતે આવે. તો જો ખાલી ગણ તરીકે જ્યારે સંબંધનો ગણ આપ્યો હોય તો એનું નામ આપવામાં આવે ખાલી સંબંધ. અને જ્યારે એ પોતે જ હોય મોટામાં મોટો ગણ તો ત્યારે એને કહેવામાં આવે છે સાર્વત્રિક સંબંધ. રેડી? આ એના નામ. આપણે સંબંધ એટલે વ્યવહારિક જીવનની અંદર કે આપણા સગાવાલા રહ્યા સંબંધી જેને કહી, તો આપણી આ પ્રસંગ હોય તો કોણ આવે? તો કે આપણા સંબંધી. રેડી? એમ સેમ વસ્તુ કે આ ગણ છે તો એની અંદર એના જેટલા ઉપગણ આવતા હોય એ બધા એના સંબંધના ગણ કહેવાય. સેમ વસ્તુ. રેડી? જેમ આપણા સગાવાલાની અંદર કાકા કેને કહી, ફુવા કેને કહી, આપણને ખબર છે, ભાઈ કેને કહી. રેડી? તો એ જ રીતે સંબંધના ગણને પણ પ્રકાર છે, પણ એ આપણે 12મા ધોરણની અંદર ભણવામાં આવશે. પણ અત્યારે ખાલી આ સંબંધની વ્યાખ્યા. અને આ લખ્યું કે સંબંધના ગણમાં હંમેશા ક્રમયુક્ત જોડ હોય. રેડી? તો આ વિસ્તારથી એના માટે સમજાવવાનું હતું. અને જ્યારે આવશે ત્યારે હું તમને એની અંદર વિસ્તારથી સમજાવતો જઈશ. બીજું એક સૂત્ર આપણે આના ઉપરથી લખી શકીએ કે જે 2 ગણનો ક્રોસ ગુણાકાર થાય એની અંદર ઘટકની સંખ્યા કેટલી? નંબર ઓફ A ક્રોસ B. તો કે એના ઘટક અને બીના ઘટકની સંખ્યાનો ગુણાકાર કરો ને એના જેટલું થાય. તો A ક્રોસ Bમાં ઘટકની સંખ્યા 4 આમાં ઘટક 2 આમાં તો 2 ગુણ્યા 2 4 જેટલું થાય. આ એક સૂત્ર છે. રેડી? હવે આપણે થોડીક શરૂઆત કરી દાખલા ગણવાની. ધીમે ધીમે જેમ જરૂર પડશે એમ હું તમને શીખવાડતો જાય. પણ અત્યારે આ ચેપ્ટરની અંદર એટલું બધું આપણને ડીપમાં આપ્યું નથી કે જે જરૂર પડે બરાબર સાદા દાખલા એવા આપ્યા. તો સ્વાધ્યાય 2.1 સ્વાધ્યાય 2.1 એનો પહેલો દાખલો આપ્યો છે. રકમ આપી છે કે x/3 + 1 y
-2/3 ઇઝ ઇક્વલ ટુ 5/3 અને 1/3 આ રકમમાં આપ્યું હોય તો x અને y શોધો. x અને y શોધો. રેડી? આટલું. હવે જો આ ક્રમયુક્ત જોડ છે એક્સિયમ y તો આ ગુણધર્મ છે કે બરાબરની બે બાજુ ક્રમયુક્ત જોડ હોય તો એના ઘટક આપણે સરખાવી શકીએ. રેડી? એટલે આવું કહી શકું કે આ એક્સિયમ એટલે x/3 વત્તા 1 ઇઝ ઇક્વલ ટુ 5/3 અને આ y -2/3 ઇઝ ઇક્વલ ટુ 1/3. રેડી? તો આ ગુણધર્મો છે. તો હવે આના ઉપરથી આપણે માનો કે અહીંયા લસા લો તો x + 3/3 ઇઝ ઇક્વલ ટુ 5/3 અને અહીંયા લસા લો આના છેદમાં 1 3y - 2/3 ઇઝ ઇક્વલ ટુ 1/3. તો આ બે બાજુથી 3 કેન્સલ તો x + 3 ઇઝ ઇક્વલ ટુ 5. આ 3 ને આ બાજુ લઈ જાય તો x બરાબર 5 - 3 તો x બરાબર 2. અહીંયા 3 કેન્સલ. આ 3y - 2 ઇઝ ઇક્વલ ટુ 1. -2 ને આ બાજુ લઈ લો તો 3y બરાબર આ 2 + 1 એટલે 3 વડે ભાંગીએ તો y બરાબર 1. આ x ને y જે આપણે મેળવવાના હતા એ આપણને મળી ગયા. રેડી? પહેલો દાખલો આપણો પૂરો. ત્યાર પછી આગળ વધી બીજો દાખલો. બીજા દાખલાની રકમમાં એવું કીધું છે કે એ ગણમાં 3 ઘટકો હોય. એને સંજ્ઞામાં આમ લખાય કે ગણ એની અંદર ઘટકની સંખ્યા આ 3 અને બી ગણ આપ્યો અને બી ગણ આ 3 4 5 આ છે. આટલું રકમમાં આપ્યું હોય તો જોઈ શકીએ આપણે કે એમાં 3 ઘટક આપ્યા છે. બી ગણમાં તો ઓલરેડી 3 ઘટક છે જ. આ ઘટકની સંખ્યા કેટલી થઈ? 3. આ તો આપણે જોઈને ખબર પડે. રેડી? આટલું. હવે આપણને શું કીધું છે તો કે a ક્રોસ બીમાં ઘટકની સંખ્યા કેટલી થાય? તો આ સૂત્ર આપણને ખબર છે કે a ક્રોસ બીમાં ઘટકની સંખ્યા બરાબર એમાં ઘટકની સંખ્યા ઇન્ટુ બીમાં ઘટકની સંખ્યા. આ સૂત્ર છે. તો એમાં ઘટકની સંખ્યા 3 છે અને બીમાં ઘટકની સંખ્યા પણ 3 છે. તો 3 તરી 9. a ક્રોસ બીમાં ઘટકની સંખ્યા થાય છે 9. રેડી? આટલું. ત્યાર પછી આગળ વધી આપણે ત્રીજો દાખલો જોઈએ. રેડી? ત્રીજા દાખલાની અંદર રકમમાં આપણને આપ્યું છે કે જી ગણની અંદર ઘટક 7 અને 8 અને એચ ગણની અંદર
ઘટક તરીકે 5, 4 ને 2, 5, 4 ને 2. તો G ક્રોસ H અને H ક્રોસ G શોધો. હવે પહેલો પ્રશ્ન એ થાય કે મેં તમને એમ કીધું કે તમે ક્રોસ ગુણાકાર જુઓ. આપણે અત્યારે શું કરવાનું છે? G ક્રોસ H શોધવાનો છે. આને કાર્તેજીય ગુણાકાર કહેવાય, ગણના ગુણાકાર, જેને કાર્તેજીય ગુણાકાર કહેવાય. જૂની ટેક્સ્ટ બુકની અંદર ગણ ચેપ્ટરમાં આપ્યું હતું, પણ અત્યારે આ આપણને નથી આપ્યું, સોરી. એટલે મેં તમને એમ કીધું હતું કે તમે શીખી ગયા હો, પણ કાંઈ વાંધો નહીં, અત્યારે શીખવાડું છું. હવે બે ગણનો જ્યારે કાર્તેજીય ગુણાકાર હોય તો મેં હમણાં જ કીધું તમને કે પહેલો જે ગણ હોય એ પહેલાં લખવાનો, જે આપ્યો હોય એ પ્રમાણે. આમાં સ્થાનનું મહત્ત્વ છે. પછી ક્રોસ H આપ્યો છે, આવી ગયો 5, 4, 2. રેડી? હવે કાર્તેજીય ગુણાકાર થાય ત્યારે હંમેશા ક્રમયુક્ત જોડ બને. પહેલા ગણનો પહેલો ઘટક લઈ બીજા ગણ આયરે જોડ બનાવી. 7 આયરે 5, બરાબર, 7 આયરે 4, પછી 7 આયરે 2. એવી જ રીતે બીજો ઘટક લો 8, 8 આયરે 5, 8 આયરે 4 અને 8 આયરે 2. આ બીજી થઈ ગઈ. પહેલો ઘટક આ જોડ, બીજો ઘટક આ જોડ. તો આ જુઓ 2 ગુણ્યા 3, 6 ઘટક થઈ ગયા. અને હંમેશા આમાં જવાબમાં આવે ક્રમયુક્ત જોડ. પહેલો ઘટક હંમેશા પહેલા ગણનો, બીજો ઘટક બીજા ગણનો. રેડી? તો આ ગુણાકાર તમને આવડી ગયો. આવી જ રીતે આપણને પૂછ્યું છે H ક્રોસ G શોધો. તો પહેલાં H ગણના ઘટક લખવાના 5, 4, 2 ક્રોસ, પછી G ગણના ઘટક લખવાના 7, 8. રેડી? ગુણાકાર કરી તો આ 5 આયરે 7, 5 આયરે 8. રેડી? 4 આયરે 7, 4 આયરે 8. 2 આયરે 7, 2 આયરે 8. રેડી? H ક્રોસ G મળ્યું. તો આવી રીતે આ ગુણાકાર આપણે થાય. ત્યાર પછી ચોથો દાખલો. રેડી? ચોથા દાખલાની અંદર રકમ આપણને આપી છે કે નીચે આપેલા વિધાનમાંથી કયું વિધાન સત્ય છે અને કયું વિધાન અસત્ય છે એ જણાવો, તથા અસત્ય વિધાન સત્ય બને ને એવી રીતે લખો. એમાં ચોથામાં પહેલું આપ્યું, જો P ગણ એમાં ઘટક M અને N અને Q ગણ એની અંદર N અને M. તો P ક્રોસ Q is equal to MN અને NM. આમ આપ્યું. રેડી? આ સાચું છે કે ખોટું નક્કી કરવાનું છે. તો આપણને ખબર જ છે, જો P અને Qનો કાર્તેજીય ગુણાકાર કીધો છે તો P ગણની અંદર આ MN આપ્યું છે અને Qની અંદર આ NM આપ્યું. તો આ કાર્તેજીય ગુણાકાર શીખાય એ પ્રમાણે પહેલો ઘટક જોડ બનાવે. આ M આયરે N અને M આયરે M. રેડી?
એન આઈ રે એન અને એન આઈ રે એમ. તો જોઈ શકો તમે અત્યારે કે આમાં બે જોડ ઓછી છે, એટલે આ જે આપ્યું છે એ કેવું છે? અસત્ય છે, વિધાન અસત્ય છે. અને જે કાર્તેજ્ય ગુણાકાર થયો હોય આટલો થવો જોઈએ, આટલો નથી, એટલે કારણે આપણે લખી દીધું. ત્યાર પછી બીજું આપણને પૂછ્યું એની અંદર બીજાની અંદર શું કીધું છે કે એ અને બી અરિક્ત ગણો હોય તો જ્યાં એક્સ એમાં આવેલો હોય ને વાય બીમાં હોય તેવી તમામ ક્રમયુક્ત જોડો એક્સ વાયથી બનતો અરિક્ત ગણ એ ક્રોસ બી છે, તો બીજું વિધાન સત્ય થાય. એમાં મારે કારણ લખવાની જરૂર નથી. એમ કહે છે કે ભાઈ આ બેનો ગુણાકાર કરી તો હકીકતમાં શું થાય કે આના નાના ઘટકથી જે ક્રમયુક્ત જોડ બને એ જ થાય. રેડી. પછી ત્રીજું એમાં આપ્યું કે એ અને બી ગણ આપ્યા છે. એ ગણ બરાબર 1 2 અને બી બરાબર 3 4. આ બે ગણ આપણને એ અને બી. તો સૌ પ્રથમ આપણે જે શોધવાનું એ પ્રમાણે બી છેદ ગણ ખાલી ગણ. ખાલી ગણ એટલે ખાલી ગણમાં તો કે ઘટકનો એટલે ખાલી ગણ જ થવાનું. હવે એનો એ આરે ક્રોસ ગુણાકાર કરું, એ ક્રોસ બી છેદ ખાલી ગણ. હવે આ ઓલરેડી ખાલી ગણ આવ્યો, તો એનો કાર્તેજ્ય ગુણાકારમાં ખાલી ગણ જવાબ આવે, કેમ કે ઘટક જ નથી સામે. તો આપેલું વિધાન રહ્યું સાચું જ થાય. ખાલી ગણ તો આપણને કીધું હતું આ સત્ય. રેડી. આ ત્રીજો દાખલો. ત્યાર પછી આગળ પાંચમો દાખલો. પાંચમા દાખલાની અંદર રકમમાં એ ગણ આપ્યો છે. એ બરાબર -1 1 આ રકમમાં આપ્યું છે. તો આપણને જો પૂછ્યું શું છે, આમ પૂછ્યું છે કે એ ક્રોસ એ આ મેળવો. બરાબર. હવે 3નો કાર્તેજ્ય ગુણાકાર આપણે પહેલાં 2નો કરે, આપણે શીખ્યા જ છીએ કે એ ક્રોસ એ આ શોધતા આપણને આવડે જ છે. આ એ ગણ -1 1 એનો કાર્તેજ્ય ગુણાકાર -1 1. કેટલી જોડ થાય છે? 2 × 2 એટલે 4. તો આ -1નું -1 આવે, બરાબર. એકી -1નું 1 આવે, ત્યાર પછી 1નો -1 આવે અને 1નો 1 આવે. આ 4 જોડ થઈ. હવે આવી જ રીતે આમાં પહેલાં એ ક્રોસ એની જગ્યાએ આ લખો, ગમે તેમ એમાં ફેર નહીં પડે. ઘણાને એમ થાય કે આ પાછળ મૂકવું કે આગળ મૂકવું. બરાબર. એનાથી હે ને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. મને ખબર છે સ્થાનનું મહત્ત્વ છે, પણ આમાં સરખું થઈ જાય છે. જો આ -1 -1 1 1 -1 અને 1 1 આ ગણ લખ્યો અને આ પહેલાં લીધું અને પછી એ ગણ. બરાબર. આ -1 1 આમાં ત્રિપુટી થાય. 3 ગણનો ગુણાકાર 2નો થાય એટલે ક્રમયુક્ત જોડ, અને 3નો થાય એટલે જે મળે એ 3 XYZ પ્રમાણે ત્રિપુટી,
આ -1 આયરે આ ઘટક એવી રીતે બધા આયરે જો બીજી જોડે -1 આ 1 1 -1 4 થઈ પછી ફરીથી 1 આયરે -1 -1 1 -1 1 1 1 -1 1 અને 1 1 1 પછી તો 8 જોડ થઈ આવી રીતે થાય ત્યાર પછી છઠ્ઠો દાખલો છઠ્ઠા દાખલાની અંદર રકમ આપણને આપી છે કે A ક્રોસ B બરાબર શું આપ્યું છે એની અંદર ક્રમયુક્ત જોડ AX AY BX BY આ રકમની અંદર આપણને આપ્યું A ક્રોસ B તો A અને B શોધો બરાબર તો હમણાં જ આપણે શીખાય કે ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક હોય ને એ પહેલા ગણનો હોય તો પહેલો ગણીએ તો એની અંદર અને કોઈ ઘટક રિપીટ ન કરવાનો એટલે A અને B થયું આ બીજી વાર એક વાર અને બીજો ઘટક બીજા ગણનો આ B બરાબર એમાં X અને Y આ ક્રમયુક્ત જોડ X ને Y એને કરી જવું એટલે આપણને મળે તો આ A ક્રોસ B મળ્યું રેડી આટલું ત્યાર પછી આગળ સાતમો દાખલો સાતમા દાખલાની અંદર આપણને બે આપ્યા જો રકમમાં શું આપ્યું છે A ગણ A બરાબર આ ઘટક 1 2 બરાબર B ગણની અંદર 1 2 3 4 C ગણની અંદર 5 6 અને D ગણની અંદર 5 6 7 8 આ 4 ગણ આપણને આપ્યા બરાબર આપણને પરિણામ ચકાસવાનું કીધું છે એમાં પહેલું કીધું છે તો પરિણામ ચકાસવા એમાં જુઓ શું કીધું છે કે A ક્રોસ B છેદ C ઇઝ ઇક્વલ ટુ રેડી A ક્રોસ B છેદ A ક્રોસ C આટલું થાય છે એવું બતાવવાનું આવી રીતે બીજું પૂછ્યું પેલા એકની ગણતરી કરી એમાં ડાબી બાજુમાં B છેદ C શોધી આ B છેદ C એટલે B અને C ના સરખા ઘટક આ B અને આ C બેમાંથી સરખું કાંઈ નથી એટલે ખાલી ગણ તો હવે શું થાય A આયરે આનો ક્રોસ ગુણાકાર કરી B છેદ C નો પણ આ તો ખાલી ગણ છે એટલે એનો ખાલી ગણ આયરે ક્રોસ ગણ તો આ ખાલી ગણ મળે આ ડાબી બાજુ મળી રેડી જમણી બાજુમાં આનો ક્રોસ ગુણાકાર કરી તો હવે A ક્રોસ B રેડી તો પહેલાં A ક્રોસ B મેળવી A 1 2 અને B 1 2 3 4 આ A અને આ B કાર્તેજ્ય ગુણાકાર કરી ક્રમયુક્ત જોડ 1 આયરા બધી 1 1 1 2 1 3
1 4 બરાબર, આ 2 1 2 2 2 3 2 4. એવી જ રીતે A ક્રોસ C શોધો. A ક્રોસ C, A ગણ 1 2 અને C ગણ 5 ને 6 આવશે 1 5 1 6 2 5 2 6. રેડી. હવે આ જમણી બાજુ A ક્રોસ B છેદ A ક્રોસ C. આ જોઈ શકીએ બેયની અંદર સરખું કાંઈ નથી, એટલે ખાલી અને 2 નંબર આવે. તો આવી ગયું. તો સમીકરણ 1 અને 2 પરથી આપણે કહીએ ગયા કે A ક્રોસ B છેદ C ઇઝ ઇક્વલ ટુ A ક્રોસ B છેદ A ક્રોસ C સાબિત થાય છે. તો આ એક પહેલું પૂરું કર્યું. એની અંદર બીજું આપણને કીધું હોય એ તમે ગણી શકશો. રેડી આટલું. તો આજે આપણે આ 7મા દાખલાનો બીજો જે રહ્યો એ તમને હોમવર્કની અંદર હું આપું છું, અને ત્યાર પછી આગળના દાખલા નવા લેક્ચરની અંદર આપણે ગણશું. રેડી. અને પહેલું ને બીજું 2 ઉદાહરણ આપણે હોમવર્કમાં આપું છું. સારું, અહીંયા સુધી રાખીએ.